જનકપુરમાં ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર મહારાજ સાથે જાય છે. જનકપુરમાં જનકે એનું સન્માન કર્યું. જનક તો એમાં મોહ પામી ગયો, આ કોણ છે? ઋષિકુમારો છે કે કોઈ ક્ષત્રિયના સંતાનો છે કે કોઈ પરમાત્મા છે? પણ વિશ્વામિત્ર મહારાજ કહે છે કે જનક, આ તો તારો ભાવ છે, આ તો મહારાજ દશરથના બે દીકરાઓ છે. એક વાડીમાં એને ઉતારો દીધો. અહીંયા બે ભાઈઓનો પ્રસંગ એક બહુ સરસ છે. એ પ્રસંગ વર્ણવીને હું તમને નંદ મહોત્સવમાં લઈ જાઉં. હવે બરાબર વાડીમાં સાંજના સમયે ભોજન કરી અને વિશ્વામિત્ર મહારાજ સૂતા છે તો ભગવાન રામ એના પગની સેવા કરે છે. ભગવાન રામ એના ચરણની સેવા કરે છે. વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા એટલે રામજી પોતાની પથારીએ સુવા માટે ગયા. રામજીના પગની સેવા હવે લક્ષ્મણ કરે છે. લક્ષ્મણ જ્યાં સેવા કરે છે પણ લક્ષ્મણની આંખમાંથી અશ્રુ વહે છે. લક્ષ્મણની આંખમાંથી અશ્રુના બિંદ પડે છે. અશ્રુ બિંદુ જ્યાં આંખમાંથી પડ્યા ને તો આંખમાંથી નીકળેલા એ પાણીના બિંદુ ભગવાન રામના પગ ઉપર પડ્યા છે. રામ એકદમ ઝબકીને જાગીને જુએ તો લક્ષ્મણ રડે છે. એકદમ બેઠા થયા. લક્ષ્મણના બે હાથ પકડીને કહે છે, લક્ષ્મણ, શા માટે રડે છે તું? શા માટે રડે તું? તને માની યાદ આવી? તને અયોધ્યા યાદ આવ્યું? શું થયું? લક્ષ્મણ એટલું બોલ્યા છે, મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ હોય ત્યાં સુધી મને ન અયોધ્યા યાદ આવે ન મને મારી માં યાદ આવે. તો પછી શું કામ રડો છો? શા માટે રડો છો? લક્ષ્મણ એટલું જ બોલ્યા છે, ભાઈ, મારી આંખમાં અશ્રુ એ દુઃખના છે કે આજ મારા ભાઈના પગ દબાવી શકું છું. કાલ કદાચ મારા ભાઈના લગ્ન થશે ને, મારા ભાભી આવશે તો હું મારા ભાઈના પગની સેવા નહીં કરી શકું. તમે વિચાર તો કરો, આ મર્યાદા, આ વિવેક કેટલો હતો કે છે. મારા ભાઈના પગ નહીં દબાવી શકું, મને દુઃખ લાગે છે. પણ આનાથી સુંદર જવાબ તો રામજી આપ્યો છો. લક્ષ્મણ, આટલી વાતમાં તું રડે છે? સાંભળ, કાલ મારા લગ્ન થાય, તારા ભાભી ઘરમાં આવે તો મારા ડાબા પગની સેવા તારા ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ પોતે કરશે. આગળ રામજી બહુ સુંદર વાક્ય બોલ્યા છે કે લક્ષ્મણ, કદાચ તું મારા જમણા પગની સેવા કરે એ તારી ભાભીને નહીં ગમે ને તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ તને જિંદગીભર નહીં છોડી શકું કોઈ દિવસ. સ્ત્રીનું કયું ન કરીશ, હું મારા ભાઈને નહીં છોડું. લક્ષ્મણ તને નહીં છોડું કોઈ દિવસ. પછી તો સાંત્વના આપીને એને સુવાડ્યા. સવારનો સૂર્યોદય થયો. રાજા જનકે જે સભા ભરી તે સભામાં ગયા છે અને ત્યાં આગળ જઈ ભગવાન શિવના ધનુષ્યને કોઈએ ન તોડ્યું. અને એ સમયે ઘણા રાજાઓ આવી અને ઉભા રહ્યા હતા. કોઈનાથી જયારે ધનુષ્ય તૂટ્યું નહીં. અને રાજા જનકે ઘોષણા કરી કે શું આ ધરતી પર ક્ષત્રિયો રહ્યા નથી? હવે આ ધરતી વીર વિહોણી બની ગઈ. કોઈનું લોહી ન ઉકળ્યું, પણ શ્રેષ્ઠ અવતાર લક્ષ્મણથી ન લેવાયું. અને લક્ષ્મણજી ઉભા થયા. સાવધાન જનક, એક શબ્દ હવે આગળ બોલ્યા છો તો. રામજીએ લક્ષ્મણનો હાથ પકડ્યો. લક્ષ્મણ, શું કરે તું? આ મોટા ભાઈ, લક્ષ્મણને કહી દો કે કાંઈ એના શબ્દો પાછા ખેંચી લે, કાં તમે એનો જવાબ આપી દો. અને તમે જો જવાબ ના આપી શકતા હો તો મને છૂટ આપી દો, હમણાં એના પ્રશ્નનો જવાબ આપી દઉં. આ ધનુષ તો શું, આખી આ પૃથ્વીના ગોળાને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દઉં. લક્ષ્મણ, શાંત થા, શાંત થા. રામજીએ સાંત્વના આપીને લક્ષ્મણને બેહાર્યા છે. રામજીએ વિશ્વામિત્ર મહારાજ સામે નજર કરી અને વિશ્વામિત્ર મહારાજે આજ્ઞા આપી છે
ઉઠહુ રામ ભંજવ ભવ ચાપા મેટહુ તાત જનક ઉઠહુ રામ ભંજવ ભવ ચાપા. હે રામ ઉભા થાવ, હવે તમારો વારો આવ્યો છે. વિશ્વામિત્ર મહારાજને વંદન કર્યા, ધનુષની નજીક ગયા, માં કૌશલ્યાને વંદન કર્યા, અયોધ્યાની ધરતીને વંદન કર્યા, સભામાં બેઠેલા તમામ વડીલોને વંદન કર્યા, અને આ બાજુ શિવના ધનુષ્યને વંદન કર્યા છે. કારણ કે જેને તોડવાનું છે એને વંદન કરે, અને નમનમાં બહુ તાકાત છે. વંદન કરો ને એટલે સામેનો માણસ ગમે હોય ભાંગી જાય. શિવના ધનુષને વંદન કર્યા, ભગવાન શિવને વંદન કર્યા. જેનું ધનુષ તોડવાનું છે એનો અપરાધ ન થઈ જાય એને વંદન કર્યા. અને એ જ ક્ષણે માં જાનકી પણ ભવાનીને પ્રાર્થના કરે કે હવે આ ધનુષ રામથી તૂટવું જોઈએ. અને જાણે નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન રામે ઉપાડ્યું. તેહી ક્ષણ રામ મધ્ય ધનુ તોરા. તેહી ક્ષણ રામ મધ્ય ધનુ તોરા. ભગવાને આમ ધનુષને ઉપાડ્યું, પોતાના જમણા પગને નીચે એક છેડો દબાવ્યો અને એક છેડાને નીચે લાવી અને જ્યાં પણચરાવા ગયા કે મધ્યમાંથી ધનુષ તૂટ્યું. એવો ભયંકર પ્રચંડ અવાજ આવ્યો. જે ધનુષને મધ્યમાંથી તોડ્યું, અનેક રાજાઓ સિંહાસન ઉપરથી નીચે પડ્યા, અનેકના મુગટ પડી ગયા. આનંદની ઉજવણી મંડી થવા, ભગવાનનો જયઘોષ થયો. દેવતાઓએ ભગવાન પર પુષ્પના ટોપલાઓથી ભગવાનને વધાવ્યા. પણ આ સમયે બન્યું એવું, ભગવાન શિવના પ્રચંડ અવાજને લઈ ભગવાન શિવનું ધનુષ તૂટ્યું અને પ્રચંડ અવાજ આવ્યો અને પરશુરામજીને ખબર પડી. તેહી અવસર સુની શિવ ધનુભંગા. ભગવાન શિવના ધનુષ તૂટ્યું સમય સાંભળ્યો અને એકદમ ક્રોધિત બનીને પરશુરામજી આવ્યા છે. પરશુરામનો પ્રવેશ થયો. કોણે તોડ્યું આ ધનુષ? કોણે તોડ્યું? ભાલ વિશાલ ત્રિપુંડ બિરાજા, જેનું અભાલ લોચન, જેનું કપાળ બહુ મોટું છે અને એ કપાળમાં ત્રિપુંડ શોભે છે. આમ પરશુરામજી ક્રોધિત થઈને આવ્યા ને, રાજા બધા માંડ્યા ઉભા થવા. પરશુરામની નજીક ગયા, હું આનો છોકરો, હું આનો છોકરો, હું આનો છોકરો, બધાની ઓળખાણ માંડ્યા આપવા. અને એ સમયે શિવના ધનુષને તૂટેલું જોયું ને વધારે ક્રોધ આવ્યો. એકદમ વધારે ક્રોધિત થયા. કોણે તોડ્યું આ શિવનું ધનુષ્ય? કોણે તોડ્યું? અને એ સમયે શિવના ધનુષ્યને તૂટેલું જોયું ને વધારે ક્રોધ આવ્યો. એકદમ વધારે ક્રોધિત થયા. કોણે તોડ્યું આ શિવનું ધનુષ્ય? કોણે તોડ્યું? અને એ સમયે રામજી ઉભા થયા અને પરશુરામ મહારાજ સામે આવીને એટલું બોલ્યા, નાથ શંભુ બંજનવ. પ્રભુ, તમારો દાસ હશે કોક જેને આ તોડ્યું છે. કેટલી નમ્રતા છે, કેટલી વિવેક છે, કેટલી મર્યાદા છે. રામજી એમ કહે છે કે કોઈ તમારો દાસ હશે. બધું જ પોતાની અંદર છે છતાં કેટલી નમ્રતા. આ દુનિયામાં બે વસ્તુ બને, માણસમાં કાંઈ હોય નહીં ને, એક પણ પ્રકારનું બળ ન હોય, અને કોકની પાસે નમ્ર બની જાય ને તો એ દયા ઉપજાવે. કઈ નથી ને ભાઈ, બિચારો નમ્ર થઈ ગયો, દયા આવે આપણને કે દયા ખાઈ જાય એના માથે. પણ બધું હોવા છતાં પણ જે નમ્ર બને એમાં તો માણસને શ્રદ્ધા આવી જાય કે કેટલો નમ્ર છે માણસ, કેટલો શ્રદ્ધાવાન છે. એમાં શ્રદ્ધા ઉપજાવે આપણને. એવું કહ્યું તમારો દાસ હશે કોક?
અને પરશુરામજી બોલ્યા. પરશુરામજી મહારાજ એમ કહે છે કે રામ, જેને આ ધનુષ્ય તોડ્યું હશે એને છોડીશ નહીં હું, એને મારી નાખીશ. રામજીને બહુ ધમકાવ્યા. લક્ષ્મણજીથી રહેવાય નહીં. લક્ષ્મણે વિશ્વામિત્ર મહારાજને કીધું, બાપજી એક વાત કહું. વિશ્વામિત્ર કહે છે, બોલ લક્ષ્મણ. સાવ સાચું કહું? હા. આ મુલાકાત ખોટી ગોઠવાઈ ગઈ કે આ મુલાકાત મારી હારે કરવાની તમારે. આ મુલાકાત ખોટી ગોઠવાઈ ગઈ ત્યાં. ક્યાં સરળ રામ અને ક્યાં ઉગ્ર પરશુરામ. આ મિલન બરાબર નથી. આ મીટિંગ મારી હારે કરવાની તમારે. તમે કયો તો હું જાઉં. જો તમે આજ્ઞા આપતા હોય તો હું જાઉં. અને વિશ્વામિત્ર મહારાજ આજ્ઞા આપી કે જા લક્ષ્મણ. અને હવે લક્ષ્મણજી આવ્યા છે વર્ષમાં. હો, પરશુરામજી મહારાજની સામે ગયા. મહારાજ આવા તો કેટલાય ધનુષ તોડી નાખ્યા અમે. હવે પરશુરામજી મહારાજની સામે જઈને એમ કેવું કે આવા તો કેટલાય ધનુષ તોડી નાખવા, એટલે કાળને નિમંત્રણ દેવા જેવું થાય. આ તો શેષ અવતાર. અમે તો ક્ષત્રિયના સંતાન. આવા તો કેટલાય તોડી નાખ્યા. આવા તો કેટલાય તોડી નાખ્યા ને. એટલે આ થયું શું? એક તો પરશુરામજી મહારાજને અગ્નિ હતો, એમાં ઘીની આહુતિ પડી અને અગ્નિ ભભકો. વધારે ક્રોધ આવ્યો. એ છોકરા, આ શિવના ધનુષને તું સામાન્ય ધનુષ સાથે સરખાવે છે? આંખો આમ ફાડીને પરશુરામજી મહારાજ લક્ષ્મણની સામે જોવે, આમ ફરસી ઉગામે. પણ લક્ષ્મણજી મહારાજનો પગ આમ જરા એનું રૂવાડું ફરક્યું નહીં. એ તો આમ નિર્ભય ઉભા છો. લક્ષ્મણજી હામો જોવે. મને એમ કે ધનુષ બધા હરખા હશે. મને એમ થયું કે ધનુષ બધા સરખા હોય. અને અમે તો મહારાજ ક્ષત્રિયના છોકરા. હવે અહીંથી નીકળ્યા ને મોટા ભાઈ જરાક આમ જરાક ધનુષ જોયું, ઉપાડ્યું, આમ જરાક નમાયું, તૂટી ગયું. હવે શિવના ધનુષને જરાક નમાયું ને તૂટી ગયું કેવું? પરશુરામજી મહારાજ કહે છે, આટલું મહાન ધનુષ એને તોડ્યું કોણે? મહાન ધનુષ તોડ્યું કોણે? 5-6 વખત મહાન ધનુષ કર્યું ને. લક્ષ્મણ મહારાજે કીધું, બાપજી એક વાત કહું. નિર્ણય તો તમે તમારે હાથે કર્યો. શું બાપજી, આ ધનુષ આટલું મહાન છે, તમે એક વખત વિચારો તો ખરા, આને તોડવા વાળો કેટલો મહાન હશે? આ ધનુષ આટલું મહાન છે તો આનો તોડવા વાળો કેટલો મહાન? અને તમે વારે વારે કહો છો કોણે તોડ્યું. જરાક પરશુરામજી મહારાજ વધારે ગરમ થયા ને, એટલે રામજી લક્ષ્મણની આગળ આવી ગયા. જાણે બે ભાઈઓ એકબીજા ભાઈનો બચાવ કરતા હોય ને એવું લાગે. અહીંયા રામજી માથે જયારે પરશુરામજી મહારાજ ક્રોધ ભરાય એટલે લક્ષ્મણ આવે, લક્ષ્મણ માથે થાય તો રામજી આવે. હું આ છોકરાને મારી નાખીશ. રામજી કહે છે, બાપજી અમારે તમારી હારે યુદ્ધ ન કરાય. કારણ યુદ્ધ તો સમોવડિયા હારે કરાય. તમારી હારે યુદ્ધ કરીએ ને કદાચ જીતી જાય ને તો લોકો એમ કે હવે બ્રાહ્મણની હારે યુદ્ધ કરીને જીતી ગયો, એમાં હું હવે નવાય છે. અમારે તો બે બાજુ હાનિ છે. અને કદાચ તમારી સામે અમે હારી જઈએ તોય લોકો એમ કે ક્ષત્રિય થઈને બ્રાહ્મણોથી હારી ગયા. અમારે તમારી સાથે યુદ્ધ ન કરાય બાપજી, અમારે તમારી યુદ્ધ ન કરાય. છતાં પણ રામજી ન માન્યા, પરશુરામ ન માન્યા ને તો લક્ષ્મણજી કીધું, બાબા તમને બહુ યુદ્ધ કરવાની તાકાત હોય ને તો કામ કરો, તમારા કપડામાંથી ત્રિપુંડ ભૂસી નાખો અને દાવા ખંભે પડેલી જનોઈના તાગડા તોડી નાખો અને પછી આવો મેદાનમાં તો ખબર પડે કે સુમિત્રાના ધાવણમાં કેટલી તાકાત છે. અહીંયા બાજી બદલી ગઈ. રામજી ફરી પાછા આવી ગયા. બાપજી આ તો છોકરો છે, બાળક છે, એનું તમે મનમાં ન લેશો. તમે જે મને દંડ દેવો મને દયો. ધનુષ મેં તોડ્યું છે, તે તોડ્યું છે. પછી તો એમ કહેવાય છે કે પરશુરામ મહારાજે કીધું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે, મારે જોવું છે આ મારા ભગવાન વિષ્ણુના આ સારંગને તમે કોઈ ચડાવી આપે તો હું માનું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. અને ભગવાન રામે બાણ ચડાવી દીધું વિષ્ણુના ધનુષ ઉપર. હવે વાત આવીને ન્યા ઉભી રહી, જ્યાં બાણ જાય ને ચડેલું બાણ હવે ઉતરે નહીં, હવે એને છોડવું જ પડે. હવે છોડવાનો વારો આવ્યો. હવે ભગવાન રામે પૂછ્યું કે મહારાજ બાણ ચડી ગયું, હવે કયો ક્યાં મારું? જ્યાં જાય ને બધું બાળીને ભસ્મ કરી દે. પરશુરામ સમજી ગયા કે વિષ્ણુના ધનુષને ચડાવે સામાન્ય ન હોય, બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. અને પરશુરામજી મહારાજે એટલું કીધું, પ્રભુ
આ ધનુષ એવી જગ્યાએ મારો, મારાથી ઘણા પાપો થયા છે અને મારા પાપોનો જથ્થો જ્યાં પડ્યો છે ને ત્યાં આ બાણને મારો, મારા બધા પાપોને બાળીને ભસ્મ કરો. આ પરશુરામજી મહારાજની બુદ્ધિ છે. ભગવાન પાસે બધા પાપો ભસ્મ કરાવી દીધા છે. આવી તો અનેક ગાથાઓ રામચરિત માનસની. પછી તો રામજીના લગ્ન થયા માં જાનકી સાથે. ખૂબ જાડેરી જાન આવી હતી, જાન પરણીને ગઈ. એક માંડવે 4 ભાઈઓના લગ્ન થયા. શ્રુત કીર્તિ, માંડવી, આ બધા અને ઉર્મિલા, આ ત્રણેય બહેનોને રામજીના 3 ભાઈઓની સાથે લગ્ન કરાવ્યા. એ કથા બતાવી માટે થઈ અને વશિષ્ઠ મહારાજને કહ્યું. પણ આ બાજુ દાસીઓએ કૈકેયીની દાસી મંથરાને મેણું માર્યું અને મંથરાએ કૈકેયીના કાન ભંભીરણી કર્યા અને રામને ગાદીએ બેસાડવાના હતા. એના બદલે કૈકેયીએ 2 વચન માંગ્યા ભરત દશરથ મહારાજ પાસે. પહેલું વચન મારા ભરતને રાજ ગાદી અને બીજું વચન રામને 14 વર્ષનો વનવાસ. 14 વર્ષ વનવાસ માટે થઈને ભગવાન રામ, લક્ષ્મણ અને માં જાનકી ત્રણેય જાય છે 14 વર્ષના વનવાસમાં. પછી તો આપણે જાણીએ એમ ત્યાંથી સીતાજીનું હરણ થાય છે અને સીતાજીના હરણને લઈને પછી રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ ગોતવા નીકળે. શબરીને પંપા સરોવરના કિનારે શબરીબાઈ પાસે ભગવાને જૂઠા બોર ખાધા. હનુમાનજી સાથે મિલન થયું, સુગ્રીવની સેના સાથે મિલન થયું, વાલીનો વધ કર્યો, એનો ઉદ્ધાર કર્યો અને ત્યારબાદ સેતુ બાંધ્યો દરિયા. અને ત્યાં આગળ રાવણનો ભગવાને ઉદ્ધાર કરી અને અંતે માં જાનકીને લઈને ફરી પાછા અયોધ્યામાં આવે અને અયોધ્યામાં ફરી પાછું રામનું રાજ્ય સ્થાપન. રામચરિત માનસની ગાથા 9 દિવસ તો શું, 9 જન્મો સુધી ગાઈએ તો એ ભગવાનની કથા ખૂટે નહીં. કારણ હરિ અનંત, હરિ કથા અનંતા.